પધારો 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 મારા વ્લોગમાં, એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી બધાને ને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારા બધાનું આખા ગામનું સ્વાગત કરું છું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. હવે કાલનો વ્લોગ મેં રાત્રે જે બનાવ્યો હતો ને આખી રાત મૂકી રાખ્યો તો અપલોડ નહોતો થયો, એ આજ સવારે અપલોડ થયો. તો જેણે જોયો હશે એને તો નોર્મલ ખબર પડી જ ગઈ હશે. ગુરુવારે થવાનું છે એડમિટ, એ રિગાર્ડિંગ બધા રિપોર્ટ થઈ ગયા છે 2 દિવસથી. આ તો કાલ ઓલું છે તગમરિયા પાણી નાખીને પીવાનું. તું શું સમજી રહ્યો? એ હે એ તો ત્યાં નાખ્યા હોત ને ચામાં ઉકાળી તો ફૂલી ફૂલી ચા તગમરિયા પડ્યા છે. તો મમ્મી કે ચા છે ને ચા બહેણી નાખવાનું કરતી હતી, હમણાં ચા પડી એના બગડી જાતે. આવું ના આવતા બોલો, તગમરિયાની ચા પીવા મળી જાત સાંજે અમારે જેમીને એમનો. ઓહો બા રાજી જેટલા થાય જોઈને. તો કાલે જે સાહેબશ્રીને બતાવ્યું ટૂંકમાં થઈ ગયા છે હાથ ઊંચાક, ભાઈ દવા છે નહીં તો એ પ્રયત્ન કરશું, એટલે એ મારી માટે ખુશીની વસ્તુ છે. પછી કાલે લોહીના રિપોર્ટને એ લખ્યા આપ્યા હતા, એક્સરે છાતીનો હાથનો તો એ કાલ કરાવી દીધું હતું, અને ઇકો ના ઇસીજી એ કરાવી દીધું હતું. પછી આજે સવારે ગયા એટલે પહેલાં જ અમે યુએન મહેતામાં ગયા, ઇકો કરાવી દીધો, સમયસર બધું પતી ગયું. 60મો નંબર હતો મારો, પટપટ આવી ગયો. બાપા રે બાપા, એ 2D ઇકો હતો અને થઈ ગયો. પછી અમે પાછા ગયા આપણે GCRI અને ત્યાં જઈને લોહીના રિપોર્ટને લઈ લીધા. કોઈ લાઈન નહીં, હું જ પહેલી જઈને ઊભી રહી બારી, એટલે તરત મળી ગયા. અને એક્સરેમાં થોડી વાર લાગી, કારણ કે મારું રિપોર્ટિંગ જે કરવાનું હોય એ બાકી હતું. પછી એ સરસ રીતે થઈ ગયું. લઈને નીકળતા હતા બહાર ઘણીવાર રાહ જોઈ કે જઈએ કે ના જઈએ, શું કરીએ શું નહીં, જઈએ કે ના જઈએ. થોડો વરસાદ આવતો હતો, પછી થોડો ફાસ આવ્યો, પછી ધીમો પડ્યો. પછી હિંમત કરીને અમે તો નીકળી ગયા. તે ધીમા આવતા આખા પલળી ગયા. હું મારા મમ્મી બે આખા પલળીને પોદળો થઈને આવ્યા ઘરે. અને પછી મને લાગ્યું જ કે વરસાદ આવશે તો મેં મારા ડોક્યુમેન્ટ બધું ડેકીમાં વ્યવસ્થિત રીતે મૂકી દીધું. એક્સરેને બધું જ્યાં મસ્ત ફોલ્ડ ગોળ કરીને બધું ડેકીમાં સચવાઈ દીધું ને 2 મજાના પલળતા આવ્યા. આજે હું મજાની વાત થઈ ખબર છે, આમ મને ઠંડી બિલકુલ સહન નહીં થતી ને હું પલળતી તો ખાસ બહુ જ ઓછું. નોકરી જતી ત્યાં જતા આવતા કે કોઈ કારણસર સ્પેશિયલ નાહવાનું તો બહુ ઓછું એમ. તો મને અને એમાં જ્યારે હું એક્ટિવા ચલાવતી ત્યારે અગર વરસાદ હોય પલળતી તો હું આખી ધ્રુજું. પણ આજે હું વરસાદમાં પલળતી મસ્ત માણતી આવી વરસાદ. કોઈ જાતના કોઈ ટેન્શન વગર પડતો તો વરસાદ, અને બસ ભીગતા મમ્મીને બે આરામથી ઘરે આવ્યા. મમ્મી રાંધવાનું કરી રહ્યા છે હવે, અને હું બસ સૂકી થઈ. મમ્મીને 2 કપડાં બદલ્યા, સૂકા થયા, બેઠા. નિમેશજી આવી રહ્યા છે. એમાં એવું છે કે અમે આપણા જે પિંકી બેન છે એમના રેફરન્સથી બીજા ડૉક્ટરની સલાહ લેવા માટે આજે જવાના છીએ. તો એ બી પહોંચવાનું છે સમયસર, તો બસ એ પહોંચે એટલી વાર ત્યાં સુધી હું ખાઈ લઈશ. હા બસ આમાં થઈ જશે આમ તો ઠંડુ. બસ એ પહોંચે એટલે ત્યાં સુધી હું ખાઈ લઈશ, પછી અમે જઈશ. અને બસ વસ્તુ એ છે, ઘણા લોકોએ કાલે મારા વિડીયોમાં કમેન્ટ કરી છે કે બેન લોન ના લેતા આ તે બધા મદદ કરીશું પૂછો. તો બસ આમ તો જોવા જઈએ તો ટાર્ગેટ થેરાપી છે મારા કેસની, પણ કદાચ અહીંયા ઇન્ડિયામાં નથી. USA એમને એકવાર કીધું હતું પણ અમને કોઈ કન્ફર્મ જવાબ નહીં મળે ને એમને એમ તો દવા અમે ક્યાં લેવા જઈએ. હવે અમે છે ને આ વખતે આ જે સાહેબને મળવા જઈએ છીએ એમને ફાઇનલ જે પૂછવા જેવું છે પૂછી લેશું, ને એમના થ્રુ કોઈ રેફરન્સથી થતું હોય તો બહારથી દવાઓ મંગાવવાની થાય પછી આગળ પ્રયત્ન કરીશું. બાકી બધાએ જે મેસેજ કર્યા છે બેન હવે બધા સંભાળી લેશું, તમે તાર
પૈસાની ચિંતા ના કરશો, સારી જગ્યાએ બતાવો, જે બધું. તો એની માટે બહુ બહુ આભાર પહેલાં તો. જો કે હું આભાર માનીને આપણા વચ્ચેની જે લાગણીઓ છે એને નાની કરવા નહીં માગતી, તોય આભાર તોય આભાર લઈ લો. તો બસ જોઈએ છે શું થાય છે. હવે આ જે 15 દિવસ જ હશે જેમાં હવે મારા બધા પ્રશ્નોના નિવારણ મને મળશે. ટૂંક જ બીજા બધાને છેડતી કરવાની નથી, એટલું તો ડૉક્ટરના કયા પ્રમાણે ખબર પડી ગઈ. આંગળી છે એનું નિવારણ આજે કયો વાર થયો? મંગળવાર થયો ને, આવતા મંગળવાર સુધી આપણે આંગળીનું નિવારણ થઈ ગયું હશે. તો વાલોડીને રોજે જોઈ લો, પ્યાર કરી લો. પ્રભુએ મને સંપૂર્ણ રીતે જન્મ આપેલો છે. પ્રભુની દયાથી મારું શરીર એકદમ સ્વસ્થ હતું. આ તો હવે મળ્યું. હાથ પગ મજાની, આંખો, ગાલ, નાક, જીબડો, કાન મજાનું સાંભળી શકું, બધું જોઈ શકું. સરસ મજાનું સ્વસ્થ શરીર, આંગળીઓ, પગની આંગળીઓ, બધું પ્રભુડાએ બધું જ સરસ રીતે મને દીધું. એની માટે બહુ આભાર પ્રભુડા તારો. અને આ હવે મારે નીકાળવું પડે એમ છે પ્રભુડા, એટલે એમાં તો હવે શું કરું કહો. પણ વસ્તુ એ છે કે માણો, આપણા શરીરને મસ્ત માણો, વાલોડી આંગળીઓને માણો, મજાની આંખોને માણો, નાક અને ગામની સુગંધ દુર્ગંધ જે આવે એને માણો, જીબડો આખા ગામનું બોલ કરીએ, મજાનું બધું સાંભળો, ગીતો સાંભળો, વાતો કરો, સમયને માણો. બધું મતલબ જ્યારે બી સમય મળે પરિવાર સાથે બેસીએ, ગપ્પા મારીએ, ક્યાંક ફરવા જઈએ, ફ્રેન્ડોને મળીએ, વાતો કરીએ. આ બધું બહુ જ જરૂરી છે. મને અત્યારે હજુ ભલે આમ કહી દઈએ પણ મને છે કે નોર્મલ વસ્તુ થાય, પણ મને ક્યાંક ને ક્યાંક બહુ પહેલાંથી ખબર હતી. મેં પહેલાંના વિડીયોમાં બી કદાચ કીધું હશે કે હું બહુ ટાઈમથી આદત પાડી રહી છું 4 આંગળીથી જમવાનું. કારણ કે શરૂઆતમાં જ આંગળી કાઢવાની ચર્ચાઓ થઈ રહી હતી, પછી થયું એમ કે કેન્સલ થયું. કારણ કે કીમો ચાલુ કરવાના થાય કે કીમોને કારણે કંઈક પ્રભુ કરે સારું થઈ જાય, એટલા માટે. બરાબર, કંઈ વાંધો નહીં. જો મમ્મીએ મારી માટે પાપડ શેક્યા, ગરમા ગરમ પાપડને એવી મસ્ત સુગંધ આવે ને, મને ભૂખ બી લાગી હોય તો હું વિચારું આ કપડાં પહેરીને જોઉં, કયા કપડાં પહેરીને જોઉં. કારણ કે ત્યાં પહોંચતા વરસાદ હશે એટલે પલળી જ જઈશું અમે બંને પાછા. વિચારું આ કપડાં પહેરીને જોઉં, બીજા લઈને જોઉં, એવું કંઈ કરું. શું કરું? તો મેં મમ્મીને કીધું મારે પસંદીદા ખાવા બનાવો કંઈક, ભાઈ મજાનું ખાઈ લઉં. કાલે ખાઈ લઉં, કારણ કે પછી એવું હોય છે, કારણ કે મને ખબર છે મારું એકવાર ઓપરેશન આંગળીનું થયું હતું ને એને પહેલાં મને ખબર છે કે તમને છે ને આગલી રાતથી ભૂખા રાખે. બરાબર, રાત્રે ખાઈ શકો કે 9-10 વાગ્યા પછી, કે બીજા દિવસે જ્યાં સુધી ઓપરેશન ના થઈ જાય ત્યાં સુધી ભૂખા જ રહેવાનું હોય. તો હું તો પેટ ભરીને ખાઈ દઈશ આજે સાંજે, કાલે ભૂખડ. હું તો બહુ જ ભૂખડો હું. બસ લાગો, હવે ભૂખ લાગી ને ત્યારે બધી જ વસ્તુ ભાવે, બધું જ ખવાય. બાકી હું જે અપડેટ હશે બધું આપતી રહીશ, કે ટેન્શન જેવું ને બધું અપડેટ આપતી રહીશ. મારે માઇક લાવું છે, અને આજે થયું હતું ગળામાં ઓલું મારું બ્લૂટૂથ લટકેલું જ હતું, મને ધ્યાન જ ના રહ્યું. તો આખા રસ્તે પલટતા ચીપકે તને ચોંટી ગયું છે. હવે જોઈએ એનું શું થાય છે. બાકી હું માઇક લઈશ, થોડા બહુ જલ્દી રહીશ, કારણ કે મારે બક કરવી છે, બહુ બધું બોલવું છે, આખા ગામના બનાવવા છે વિડીયો. અને બસ તમે ગમે ત્યારે મને સાંભળો ને, હું બક જ કરતી હોવી જોઈએ. બાકી બધું મસ્ત છે, માતાજીની દયા છે. બધું પોઝિટિવ વિચારજો, સારું વિચારજો. ચાલ ગેમિંગ ખાઈ લઈએ, ચાલ ને ખાઈ લઈએ. હા તો પંખો કર ને, આ કપૂરનું બંધ કરી દો, ચા પતી ગયું હોય તો. કપૂર દાન ચાલુ કરી છે, કારણ કે ઘરમાં વરસાદના કારણે એક અજીબ જ ભીની સ્મેલ અજીબ આવે. નોર્મલ વસ્તુઓ એ ગમે નહીં, એટલે મેં કપૂર આવીને તરત ચાલુ કર્યું છે કે થોડી સ્મેલ કપૂરની આવે તો ઘરમાં મજા આવે. તો હું ખાઈ લઉં હવે. આ ક્યાંનું ખાઉં છું ખબર? આજના બપોરનું હવે ખાઉં છું.
વાગ્યા છે અત્યારે 2:30 જેવું વાગવા આવશે એટલે અમે ગયા હતા હોસ્પિટલ. આવું જ હોય, આવી જિંદગી જાય હોસ્પિટલમાં. ના ખાવા પીવાના કઈ ઠેકાણા હોય ને કઈ નક્કી ના કઈ. बजे है दोपहर के 2:18. હા બોલજે બોલજે. ના ના બોલ, અરે બોલ 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 બોલ, ખબર પડે. તો ચલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. રાત્રે પછી જે હશે એ આગળની ચર્ચા કરીશું. બાકી હું ખાવા ખાઈ લઉં. અમારે જવાનું છે હોસ્પિટલ, ડૉક્ટર સાહેબને મળવા પ્રાઇવેટમાં. તો અમે ઓકે ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય.